બીએમ હાઈસ્કૂલ ગોરિષ્ઠા ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોનું પૂજન કરી અને લીધા આશીર્વાદ. બીએમ હાઈસ્કૂલ ગોરિષ્ઠાના પટાંગણમાં આજે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શાળા પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરા મુજબ પોતાના તમામ ગુરુજનોનું કુમકુમ તિલક કરી અને ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ મહિમાનું વર્ણન કરતા વિવિધ સુંદર વક્તવ્યો અને ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે અને સાચું જ્ઞાન જ જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ કઈ રીતે લઈ જાય છે તેના વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. શક્તિ આપે છે. એટલે તો કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે ખાતું નથી પણ પોતાનું બીજાને આપી દે છે. એમ કંઈક શિક્ષણ છે. શિક્ષક પોતે પોતાનું જ્ઞાન પોતાના માટે નહીં પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે. આપણા મહાભારતના રચયિતા વેદવ્યાસ, જે કૃષ્ણદૈપાયન નામ એમનું હતું અને એમનો જન્મદિવસ એ गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरु आपकी. વેદવ્યાસની જન્મજયંતિ એટલે જ ગુરુ પૂર્ણિમા. આજના દિવસે આપણને જીવનમાં જે કંઈ શીખવ્યું છે એવા ગુરુજનોને વંદન કરીને, નમસ્કાર કરીને કે એમનું પૂજન કરીને આપણે એમનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મને પણ મારો જન્મ એ મારા માતા પિતાને આભારી છે. એમને મને જીવનમાં જે શીખવ્યું છે એટલે આ પ્રસંગે માતા પિતાને વંદન અને જીવનમાં ક્ષણે ક્ષણે જેની પાસેથી કંઈક ના કંઈક શીખવા મળ્યું હશે એવા તમામે તમામ ગુરુજનોને અત્યારે હું નતમસ્તકે વંદન કરું છું. એ વ્યક્તિ નાની પણ હોય અને મોટી પણ હોય. અહીંયા બેઠેલા મારા સાથી મિત્રો પાસેથી પણ મેં કંઈક શીખ્યું હોય એને આજે થેન્ક યુ કહેવાનો અવસર છે. આપણે કોઈ પેન કે પેન્સિલ કોઈને આપી દઈએ અને પછી આપણને પાછી આપે એટલે સામેથી થેન્ક યુ કહે છે. તો આ જીવન ઘડતર કરનાર એવા ગુરુજીઓનો આભાર માનવાનો આજનો આ દિવસ. થોડીક વાતો ગુરુજી વિશે થઈ ગઈ છે.